શિયાળો આવ્યો ને તાપ પડવા માંડ્યો. ખેતરમાં તલાવ રે ગોરાવી પડશે હવે. લા વેવાઈ આવો રામ રામ. લા વેવાઈ ને હે તારી ભેંસ વેકાઈ એવું હું. ભેંસ તમે વેચાવી હતી? તકુને વેચાવી હતી. હું મારું બેટું કહું પહેના પૈસા આયા ને એટલે ઓલા નહીં આવતા ઓલા કાળું મોઢે કાળું બાંધીને બધા એવા હોય ઓલા કોણ શીખરી જાય આ પુલક ન્યો લા પુલક ને ચોર ચોર એ મારા બેટા ચોર પડ્યા હે એટલે ઘરમાં પહેવું બાંધવા ના પડી એમને એટલે ઘરમાં ના બંધાય વારમ બંધાય હા એ રે કહેતા હતા કે ગામમાં બધા હે ને ચોર પડ્યા હે ને એટલે કે તમારા બેટું ઓલે શું શિખર હંતાને મૂકવાનું કીધું તો તિજોરી ને બધું એવું પૈસા લ્યા પૈસા એ પૈસા જો 50,000 લઈને બેઠો ખીચામાં જ રાખો કોઈ ચોર ના આવે તો બરોબર હોવે ના મારી બેટી હજુ વળી 3 ગાયું 3 ઓટિયા હશે તે વેચાવાના હાલ ફેર ઓટિયા ને પાડી હશે હા પાડી હોય એ વેચવાની હે ને એટલે કો રવિવારે આપણે હે ને જઈએ મુહૂર્ત જોવરાવા એટલે કઢેરાઈમાં મુહૂર્ત ના જોવરાવાનું હોય તો એમને એમ બધું હાલ દેવાનું હોય બીજી ભેંસ વેકાવે ને તો મને કહેજે હું વેકાઈ દઈશ એ હારું તો તમે બેહો હું જઉં ઘરે ના તમારું ઘર હે અમારે જવાનું ઘરે અમારું ઘર હે ઓય હારું લે આવજો હારું હાલો તાને આવજો હારું હા તું વેકી દે રાત દિવસ હું અહીંયા ખેતરમાં પડી રહેતો હતો બોલ અને 20,000 રૂપિયા આવીને ઘરમાં તિજોરીમાં મેલ્યા ને ચોર લઈ ગયા હા પૈસા તો હાથમાં આવી ગયા પણ ચોર હજુ આવતો નહીં પોલીસમાં ફરિયાદ કરે પણ હજુ ચોરનો હતો પતો હે નહીં ગમે થાય ને ખાલી ચોર હાથમાં આવી જાય ને પૈની પથારી ફેરવી હે એ ચોર કને કહો ચોર કને કહું ચિયા દાડે તમારા ઘરમાં પૈસા લઈ ગયો આખા ગામને ખબર હે કે તું ચોર હે પણ ચિયા દાડે તમારા ઘરે પૈસા લઈ ગયો હું એમ કહું કે આજે મને તો હવે અમને શું ખબર કે કોણ લઈ ગયું તું જ લઈ ગયો લાગે મને તો તમને ખબર જ ના હોય ને કે કોણ પૈસા લઈ ગયું જીના હોય ને ચોર નહીં કહેવાના બરાબર ને આખા ગામને ખબર હે કે તું ચોર હે આખા ગામને ખબર માતા મેલીશ માતા તો તને નરસા જીની વઈની આતીરી બારી હે મેં સાલે મને સની નાલે માતા મેં થોડી ચોરી કરી છે એ ગામમાં જીને વઈની ચોરી કરી હે ને તારે એટલે જવ ને ખાલી નામ ના આલજો ને હું માર કાકાને કહી દઈશ ને તો નોતી થાય રવા દે ભલા નોતી થાય તું આખી જિંદગીનો ચોરી તો હે ને ચોરી તો રહી જા ચોરી તો નહીં કહેવાનો બરાબર એ ચોર ક્યાં દાડે તમારા ઘરનું તાળું તોડ્યું મેં ક્યાં દાડે તમારી તિજોરી ઉપાડીને લઈ ગયો હું ઘરે કહેજો મને હેડો છે ચિયાના કાન નહીં બાકી રાખ્યા ચોરી કરવામાં એટલે જવ ને તમે ખાલી ખોટું નામ ના આલશો તું બંધ આખા ગામને ખબર કે તું ચોરી તો હે એક નંબર નો ભલે હું ચોરીને તો જાવ તમારે થાય કરી લેજો હાથમાં હું તો ટાંટિયા ભાઈ નાખજો જાવ લ્યો બરાબર હવે કહેતા નહીં તમે જી દાડો પકડો ને દાડો ભાગી નાખજો કાપી નાખજો જી કરવું હોય ને કરજો બરાબર આજ પછી ચોર ના કહેતા હોય કઈ દીધું જો મારા કાકાને કહી દીધું તો એક જ ધોળે લપ દઈને લાંબા કઈ નાખશે પછી કહેતા નહીં કે લાંબા કઈ નાખશે હાર ભાઈ જા તું નીકળ વાળા જા એ ચોર એના ભાઈ પ્યા વેકી હે પૈસા હશે એમના ઘરે જવા દે આ કન્યા ડોહલા ને એક તો ખબર નહીં પડતી ઘડીક કાકો કે ઘડીક પાણીઓ કે ઘડીક શું ના હોય એવું બોલ કરે પાણી પીવા યાડી ના આવે ને તે તરસ લાગી હતી એટલે પાણી પી મારું બેટું અલ્પે વિચાર્યું કે લેમડે કૂતરા તું પરબું બાંધવી મારે કૂતરા હાટો ઉપર ચડીને પીએ શું કૂતરા લેમડા ઉપર અને શું કહેતો તો કૂતરામાં બાઈક લેવા પૈસા આલવાના હતા લે ઓલે ભણા ચલા લે જોવા ક્યાં તા કેટલા 50,000 60-70,000 જેવું આલો ને તો પછી પહાડ નહીં હમણાં ને ગાય વેચીને તે 50,000 રૂપિયા હે મારી જોડે ગાય તો તમારે હતી નહીં વો મારી બેટી બકરી હતી 2 હતી વેકી મારી લે 50,000 હે પહાડ તું ચોરી નહીં પૈસા ત્યાં પણ હું ચોર નહીં તો હું ચાકન ચોર છું લાગુ તમને ચોર જેવું જોજી પાણ્યા તું તમે એટલે બાઈક લેવા પૈસા નતા આલતા મને બોલે લાવ
એ તું ચોરીને પાછો ભાણ્યો થઈ બધા કરવું પડે. લે પણ 2 વખત પૈસા આલે ને 2 વખત પહા લઈ લીધા. હું ચોર નહીં, લાવો બાઈક લેવા. લે, મને સમજે હજુ મને સમજે ગાંડો નહીં હું. અરે બેટા માણસો જો આજકાલના ચેવન જેવા હે. એ કમસા લે પકડ. મર્યા તો બધું શું થયું લે? પેલા ગફુરા વાળા મહીન પાપડી કોથળો લઈને આવતો રહ્યો. આ જવાનમાં જ પતી ગયો તો પાપડી. એટલે મને ખબર હતી એટલે જ હું પાપડી કોથળો લઈને આવ્યો. ના કમળા શું પ્યા નતા પેલા ખવડાવત પેખારા ખાઈ રહી પ્યા. આખું આ વાસણ તો ભરીને ચાલ લેવાનું જવાનું જ કરતો તો પણ ના ના બરોબર મેરાઈ ગયો. હવે નહીં જવું પડે. માગીનું વજન વાળું છે પણ આ પાહા પાવે બહુ થઈ ગયા હે. ભાવે બહુ થઈ ગયા હે અને પાહી ખેડૂત સાફ હે. પાપડી ચીવી પ્યા ચીવી તાજી માજી થાય ખબર તને? મેલા ને પાડી દા. હા ભારો કોઈ જલ્દી શું કરતો તને? વાસણ તો ભરતો તો કેતો તો હું તને. ભર ભર વાસણ તું ભર. લે હું ભરવા અહીંયા ખાલી સાઈડમાં કરી દે, હમણાં ભરી લેવું આપણે. લે રમતા છે કમસે છે કયો હલ્યા? લે મુહુ શું હલે તું પ્યાસે કોની તે વીકી મારો તમારે વીકવાની હોય તો. લે આ તો અમારી નહીં તમારી વાત કરું. નહીં વેકવાની પ્યા. આ છોકરા દૂધ ખાય છોકરા તાજા માજા ના થાય. એટલે આ તો વેકવાની હોય તો ઓલા કનાજીમની વેકાઈ. એટલે તમને તો ખબર પડે ત્યાં હું વિકાવા માંડ્યા ગામના ની. એટલે યાર મને તો ચાંદીએ ખબર પડવા માંડી. હજુ હમણાં તો કનાજીની ભેંસ વેકાઈ. તે 60-70 હજાર ની ભેંસ તમે 10-15 હજાર માં વિકાઈએ છે. 10-15 હજારમાં નહીં 50,000 માં વેકાઈ હે. અમારે નહીં વીકવી પણ વેકવી જ ક્યાં જો આ તો કહું હું શું કહું વેકી મારી હોય તો સારું હતું. બળ્યું આવીને ચોરી કરીને પાપડી કોથળ ના ખવડાવવું પડત ને. 50,000 ચા લગીને ચાલશે પણ આપણે. એટલે એ તો આપણો તો પાહો ધંધો જીરો હે ને. એટલે જો ભાઈ હા પતમ તો નહીં પોહાય એવું. આ તાજી માજી ભેં હે. જોઈ લે આ ભેં. આ જો બે હાલત પાપડી કોથળો લઈને આવ્યો હું બજારમાં જઈને 4,000 રૂપિયા લીધા. 4,000 રૂપિયા? હા 4,000 રૂપિયા. આમાં જો ભેં બતાવતો આ બધા તો મારતી જ નહીં. આ ભેં ચાંદલો કર્યો નતો. હા કલર કર્યો ભેં ને. કલર કર્યો. ઓય હા કલર જે કર્યો. આમ લાગે ચીવી યમરાજ નો પાડો હોય ને એવી લાગે. અને એનું મોઢું જો ઊંચી થા કમ્પ્લેટ તમારા જેવું જ છે. હે એ મારા જેવું નહીં મોઢું. અને હાવ ગરીબડી હે બાપરી. સસ્તી નહીં હે ને. કોઈ કશું વગાડે નહીં કોઈ કશું ઈજાય ના પહોંચાડે. અને આ દાડાનું હવારે આ દૂધ ચીટું આલે તમને ખબર હે? હા 17 લીટર હવારે આલે હે અને 22 લીટર હાજે આલે હે દૂધ. તને વી કયો હવાનું. એ તો બધું થઈ ગયું. હવારે 20 લીટર આજે 17 લીટર આપ્યું હોય. હાજે હોય. તો કાલ કેટલું હાલશે? કાલ તો વધારે જેમ મોટી થાય વી અને આજનું 3 વધુ હે. કાલ ટીવી હાલશે. કાલ ટીવી હાલશે. અને હવાર હાથ તો બાંધેલું આમ ઠેઠ અમુક દાન તો તરીએ પોકી જાય હે. તરીએ હા એમને નહીં આટલા બધા અમાર તાજા માજા થયા પૂછો. આતે ખર્ચો એમનેમ કરી અમે સસ્તું કશું ખવડાવતા જ નહીં. આતે આપણે ભેંસ વેચવાનું છે ને રાખવું. રવિવારે રાખ. હવ રવિવારે રાખી. આતે હું રવિવારે ઓલમને લઈને આવતા ને. હા લેતા આવો તાણ. જો 55 એટલે 55. હાલે 55 ને 60 લેવડાઈશ. હા તો એમાં તમને તો 500 રૂપિયા તમારા એમાં. 500 ને 5,000 મારા 55 તમારા. હા એ બરોબર હેણો એ તો હા તો વાંધો નહીં હેનો. હારું હેણો 55 પોવા હે. બધું પોહાય છે. આપણે તો આપણી ભેં ચોરી કરેલી જ છે ને ના ચાલે. કન્યાની ભેં વેચવાનું કીધું ને ની વેચી મારી 50,000 માં. રમતા રમતા તું બાર આ શું કઈ ગયો ખબર કે મંગો હા કન્યાની ભેં વેચી તો વીકી હોય તો આપણે વીકી જ મારવાની છે ને. 50,000 માં વેચી. તે આપણે 55 લેશે અને 55 લેવાના. ઘરે રાખ્યા છે. તું તે તો કરે રાખે ને આપણે થોડા હાલ એટલે દેવાના. 50,000 એને જોડો હશે અને આપણે 55,000 લેવાના હાના. એટલે હું એમ નહીં કેતો. ચીમ કઈ એટલે એ તો પુલકણો હો પૂર્વિદા 50,000 નો હાથમાં લઈએ. ભૂલી જાઉં હું તો. યાર જાવ દા બધું. ના મોરવી ચા આઈડિયા
મોરવી મોરવી અને આ મૂર્ખામાં મોરવી નહીં. તું શાંતિ રાખ, 50,000 નું કરવાનું હોય. કઈ નહીં, તો ઘર બાજુમાં જ આવતા હતા અમે તો. હા તે હેંડો આપડા ઘરે હાલો હેણો બટાકાનું શાક ખાવા. કરી નાખવાનું હો પાકા પાયે. પચા તો પચા ઘરમાં બીજા પડે હોય ને એનું કરી આ થોડા મહિનાજીને બવરું લીધું હોય બરોબર ને. ના ના ચાલશે ચાલશે ચાલશે. ઉસિંકો વાતો ઉસિંકો જ પાથરવાનું ચાલશે. દેહો લ્યો પાણી પીવો. નાલો રમતાજી નાલો, ઠંડી બહુ પડે પાય. ના બસ દેખો પીને જ નહીં હરાતા પાણી. ચા ને એવું ખાઈને આયા કે બાકી હજુ? આના જોડે બેહાય નહીં, માથું દુખવાડા માથું. ચા જો હો. અહીં બેહું આય બે. માથું દુખવાડા હારી તો હું શું કહું, જે કહેવું ને કઈ પૈસા લઈને યાદ તો થવાની વાત કર ને, માથું ફાટું ફાટું થઈ ગયું મારું તો. કાનાજી હા રોટલા બોટલા પીવરાવતો હોય તો પીવરાઈ નાખો. ડોસી જઈ મેડમ ફરવા. ડોસી મેડમ ભરવાની 4 વાર રહીને સ્વર્ગમાં ભરવા જઈએ. ઓવા કાનાજી હું શું કહું, એટલે આપડે તો ખરા આપડે એ બધું પતાવો અને આયા 4 વર્ષ તો 4 વર્ષ મોડું તો મોડું પણ ધૂમધામથી આપણે બપોરો કરી નાખીએ. એટલે હું શું કહું હોના કે તમે પ્યાં વેચી હન ઓવે વેચી કેટલા માલી તે 10,000 માં. વાત તો 50,000 ની મળી હતી. હા ઓ 50,000. ના રાખો ચાલો વાત કરતા. બંધ થો બંધ થો. આ વારી જો હું અલ્યા કનાજી 4 વર્ષ થયા, પણ 4 વર્ષ થયા આપણે તમે અમને પાછા આલ દો એટલે આપણે ધૂમધામથી ગામમાં કરી નાખીએ બપોરો. હું શું કહું 50,000. હા લાવો લાવો. અને આરે પૈસા હે ધર્માદામ આલવાના હે. ધર્માદામ નહીં આલવાના. એટલે શાંતિ રાખ ને તું. ધર્માદામ કોને કીધું? કનાજી તમારે હવે ટેન્શન લેવાની જરૂર નહીં. અમે ઓછા પડશે ને તો અમે ઉમેરશું. જીવ ટેન્શન જતું રહ્યું. બસ. અને તમારા ભૂલવાની આદત હે ને એની દવા લઈ આવજો જઈને. બેંકમાં જવું દવા લેવા હમણાં. રમતા હેડ આપડે હવે હેડ. ચાલો હા આવતા તમે બેહો, હું જઉં ઘરે. મારા જો પોંડડી દુવાન બાકી. ના બડ્યું આ સંડાસ વાખો કંધા હે પર. મારા વિશે બધું એ કશું યાદ નહીં રહેતું. સંદાસ નું સારું યાદ રહ્યું આને. હું શું કહું, ઘર ખુલ્લું મેકીને ગયો હોય ભૂલી જ ગયો હોય. હવે ઘરમાં મીટર રાખવાનું થતું હે. ખાટલો લઈને હો બે પાણી પી લઉં. પાણી પીવાનું બહુ આદત મારે. રમતા બધું ભરી લીધું. હવે ન્યા કરવાનું કરીને કુલા યાદ આવી જાય ને તો પાછો વળીને આવશે. હમણાં સદાવાનું થાય આપણે.